આવકવેરા વિભાગની તપાસનો ધમધમાટ, મેહુલ ચોકસીના કનેક્શન ખુલતા ઈડીની એન્ટ્રીની શક્યતા. સુરતના ખ્યાતનામ ઉદ્યોગ ગૃહલક્ષ્મી ડાયમંડ અને રિયલ એસ્ટેટ વ્યવસાય સાથે સંકળાયેલા ગજેરા પરિવાર પર આવકવેરા વિભાગની તપાસ સતત ત્રીજા દિવસે પણ યથાવત રહી છે. આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ગજેરા જૂથની 30થી વધુ ઓફિસો અને નિવાસસ્થાનો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ તપાસમાં વસંત ગજેરા, ચુની ગજેરા, વૃષાલ અને જતીન ગજેરા દ્વારા સંચાલિત ડઝનબંધ કંપનીઓના નાણાકીય વ્યવહારોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. તપાસનો વ્યાપ વધારીને જમીન દલાલ અનિલ બગદાણાને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે, જેમના પર વિવાદિત જમીનોના સોદા રોકડમાં કરાવી કૌભાંડ આચરવાનો આરોપ છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ દરોડામાં પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીના નાણાં લક્ષ્મી ગ્રુપની કંપનીઓમાં રોકાયા હોવાની ચોંકાવનારી વિગતો સમાવી છે. આવકવેરા વિભાગને મળેલી બાતમીના મુજબ રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટા પાયે રોકડ વ્યવહારો કરી તે રકમ વસંત ગજેરાના ભત્રીજા મારફતે હોંગકોંગ મોકલવામાં આવી હોવાની આશંકા છે. ગજેરા બંધુઓ વિવિધ કંપનીઓમાં ડાયરેક્ટર પદ ધરાવે છે, જેમાં વસંત ગજેરા 32, ચુની ગજેરા 41, વૃષાલ 23 અને જતીન 8 કંપનીઓમાં સક્રિય હોવાનું જણાયું છે. તપાસ દરમિયાન મોટી માત્રામાં રોકડ રકમ અને વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ સમગ્ર પ્રકરણમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો અને કૌભાંડી મેહુલ ચોકસી સાથેના તાર જોડાતા હવે મામલો અત્યંત ગંભીર બન્યો છે. નાણાકીય ગેરરીતિની વ્યાપકતા જોતા આગામી દિવસોમાં તપાસમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરો પણ જોડાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. હાલમાં આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજો અને ડિજિટલ ડેટાનું પૃથ્થકરણ ચાલી રહ્યું છે, જે પૂર્ણ થયા બાદ જમીન કૌભાંડ અને હવાલા કૌભાંડ અંગેના મોટા ખુલાસા થવાની વકી છે.